નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત આ વિશેષ વ્યાખ્યાનમાળાના બીજા દિવસમાં આપનું સ્વાગત છે. આપ સૌ ભાષા વિજ્ઞાનના પેપર 7માં કેટલાક ભાષા વિષયક અભ્યાસ વિશે, ભાષા વિજ્ઞાનના અભ્યાસ વિશે આપ ભણી રહ્યા છો. તે પૈકીના એક મુદ્દા વિશે મારે આપની સાથે વાત કરવી છે. આજે આપણે જેના વિશે વાત કરવી છે એ છે ભાષા વિજ્ઞાનની વિવિધ શાખાઓ. તમે જાણો છો એમ કે ભાષા વિજ્ઞાન એ ભાષાનો અભ્યાસ કરનારો શાસ્ત્ર છે. એમાં ભાષાને જુદી જુદી રીતે તપાસવામાં આવે છે. ભાષાના પોતાના જે વિવિધ અંગો છે એના વિશે અભ્યાસ કરવામાં આવે છે અને એને આધારે આપણે ભાષા વિજ્ઞાનની વિવિધ શાખાઓને તપાસી શકીએ. સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે ભાષા વિજ્ઞાન આપણે કોને કહીએ છીએ. મિત્રો, તમે સૌ જાણો છો કે બીજા બધા વિષયો માટે, બીજા બધા ક્ષેત્ર માટે ભાષા જે છે એ એક સાધન છે. એ ભાષા દ્વારા કશુંક માહિતી આપે છે, માહિતી મેળવે છે, ચર્ચા કરે છે, જે કંઈ પણ કરે છે એ ભાષાના માધ્યમથી કરે છે. એમના માટે ભાષા એ એક માધ્યમ છે. જ્યારે ભાષા વિજ્ઞાન એ એવો વિષય છે જેના કેન્દ્રમાં ભાષા છે, જેનું સાધન નહીં, જેનું સાધ્ય ભાષા છે, જેનું લક્ષ્ય ભાષાનો અભ્યાસ છે. રોજબરોજ બોલાતી આ ભાષા આપણા માટે એટલી બધી સહજ હોય છે કે એને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવાનું ખૂબ અઘરું બની જાય છે. કેટલા બધા નિયમો સહજ રીતે વણાયેલા હોય છે આપણા ચિત્તમાં, પણ જો એ નિયમો કેમ છે એવું કંઈક પૂછવામાં આવે તો આપણી પાસે એનો જવાબ નથી હોતો. એવા સંજોગોમાં ભાષા વિજ્ઞાન ભાષાનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરે છે. વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરે છે એટલે શું કરે છે? એ બધી ભાષા સામગ્રી જે મેળવે છે એનું પૃથક્કરણ કરે છે. એ પૃથક્કૃત સામગ્રી જે છે એને એ બરાબર ચકાસે છે, એનું અવલોકન કરે છે, એનું વર્ગીકરણ કરે છે, ક્લાસિફિકેશન કરે છે અને પછી એને ક્યાં કેવા પ્રકારની ભાત દેખાય છે એના આધારે એના કેટલાક તાર્કિક તારણો ઉપર આવે છે. અને આ તારણો જ્યારે વર્ણવાય છે ત્યારે આપણે એને ભાષાના નિયમો કહીએ છીએ. ભાષા પરિવર્તનશીલ છે તો આ નિયમો પણ પરિવર્તનશીલ છે. પરંતુ ભાષા વિજ્ઞાન સતત ભાષાઓનો આ રીતે વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરતું રહે છે. તમે સૌ જાણો છો કે ભાષા જે છે એ વ્યવસ્થાઓની વ્યવસ્થા છે. ભાષા જે છે એ વિવિધ સ્તરોની બનેલી વ્યવસ્થા છે. ભાષાની અંદર તમને ધ્વનિ વ્યવસ્થા પણ મળે, લિંગ વ્યવસ્થા મળે, વિભક્તિ વ્યવસ્થા મળે, કાળ વ્યવસ્થા મળે, શબ્દ વ્યવસ્થા મળે, કેટલી વ્યવસ્થાઓ છે. અને આ બધી જ વ્યવસ્થાઓ પરસ્પર એકબીજા સાથે સંકળાયેલી છે. એટલે જો કોઈ પણ એક વ્યવસ્થાનો અભ્યાસ યોગ્ય રીતે ન થયો હોય, ચૂકી જવાયો હોય, તો બાકીની વ્યવસ્થાઓના અભ્યાસમાં ઘણા બધા પ્રશ્નો એવા આવીને ઊભા રહે જેના ઉત્તર ન મળે. ભાષાનો અભ્યાસ, એની વિવિધ વ્યવસ્થાઓનો અભ્યાસ એ રીતે અનિવાર્ય બની રહે છે. બીજી એક મહત્વની વાત જે છે એ છે કે જ્યારે ભાષાઓનો અભ્યાસ આપણે કહીએ છીએ એટલે શેનો અભ્યાસ કહીએ છીએ? ભાષા જે છે એ તમે જુઓ તો બે રીતે કામ કરે છે. કેવી રીતે? કે દાખલા તરીકે તમે એમ કહો કે ભાષામાં ધ્વનિ હોય છે, ભાષામાં શબ્દો હોય છે, ભાષામાં વાક્યો હોય છે, તો આ એવી બાબત છે જે વિશ્વની તમામ બાબતોને, તમામ ભાષાઓને લાગુ પડશે.
પણ જો તમે એમ કહો છો કે ભાષામાં 42 ધ્વનિ છે કે ભાષામાં 26 ધ્વનિ છે, તો એનો અર્થ એવો થયો કે એ કોઈ એક ચોક્કસ ભાષા પૂરતું મર્યાદિત છે. એનો અર્થ એવો થયો કે ભાષા વિજ્ઞાન ભાષાનો બે દ્રષ્ટિકોણથી અભ્યાસ કરે છે. સમગ્ર ભાષાઓના સંદર્ભે જે સામાન્ય તારવી શકાય એવી બાબતો હોય એનો પણ એ અભ્યાસ કરે છે. તો એ અભ્યાસને આધારે કોઈ ચોક્કસ ભાષાના સંદર્ભે પણ અભ્યાસ થતો હોય છે. જેમ કે એમ કહેવામાં આવે કે દરેક ભાષામાં વાક્યમાં ચોક્કસ પદક્રમ હોય છે. તો એ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, મરાઠી, બંગાળી, કન્નડ, આફ્રિકન, અમેરિકન, જર્મન, ફ્રેન્ચ, કોઈ પણ ભાષાને આ નિયમ લાગુ પડશે કે એમના વાક્યમાં કોઈક ક્રમ હશે, કોઈ ચોક્કસ ક્રમ હશે. પણ ક્યાં કયો ક્રમ હશે? પહેલા કર્તા આવે કે પહેલા ક્રિયા આવે કે પહેલા કર્મ આવે, એના પછી કયું પદ આવે, અંતે કયું પદ આવે, એની કોઈ ચોક્કસ ભાત છે કે કેમ, આ અંગેનો જે અભ્યાસ થાય એ કોઈ એક ચોક્કસ ભાષા સંદર્ભે થઈ જાય. તો ભાષા વિજ્ઞાન જેના માટે ભાષા સાધ્ય છે એ એના જે તમે જાણો છો એમ કે જે એના વિવિધ સ્તર છે ભાષાના, તમે તમારી સ્નાતક કક્ષાના અભ્યાસ દરમિયાન ભણી ગયા હશો કે ભાષા વ્યવસ્થા જે છે એના વિવિધ સ્તરો છે. બોલાતી સંભળાતી બાબત જે છે એ ધ્વનિ છે, અર્થ ઉમેરાય છે, શબ્દ આવે છે, પદ આવે છે, વાક્ય આવે છે. તો ભાષા વિજ્ઞાનમાં આ જે સ્તર છે એને કેન્દ્રમાં રાખીને જે જુદા જુદા અભ્યાસ થયા છે, તો એનો આપણે આજે ભાષા વિજ્ઞાનની વિવિધ શાખાઓના અભ્યાસ તરીકે આપણે પરિચય મેળવીએ. આપણે વાત કરીએ એમ કે એની મુખ્ય 5 શાખાઓ છે. હવે તમે જે સ્તર વિશે જોયું હતું એમાં તો ભાષા વ્યવસ્થાના જે વિવિધ સ્તર હતા એમાં ધ્વનિ હતા, રૂપ હતા, પદ હતા અને વાક્ય હતા. અહીંયા આગળ 5મી એક શાખા પણ ઉમેરાય છે, ધ્વનિ રૂપ તંત્ર. તો આજે આપણે આ મુખ્ય 5 શાખા વિશે અભ્યાસ કરીએ. સૌથી પહેલા વાત કરીએ આપણે ધ્વનિ વિચાર શાસ્ત્ર, ફોનોલોજી. ફોનોલોજી આપણે હમણાં વાત કરી એમ કે બે દ્રષ્ટિકોણથી અભ્યાસ કરે છે. વિશ્વની કોઈ પણ ભાષાને ચકાસી શકાય એ રીતે એનો અભ્યાસ, અને વિશ્વની કોઈ એક ચોક્કસ ભાષાને ચકાસી શકાય એ રીતે એનો અભ્યાસ. જ્યારે કોઈ પણ ભાષા સંદર્ભે ધ્વનિની સામાન્ય લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવામાં આવે ત્યારે એને ફોનેટિક્સ કહે છે. પણ જ્યારે કોઈ એક ચોક્કસ ભાષા સંદર્ભે એનો અભ્યાસ કરવામાં આવે ત્યારે એને ફોનેમિક્સ કહેવાય છે. બીજી એક સ્પષ્ટતા આપણે એવી પણ કરી શકીએ કે જ્યારે વિશ્વની કોઈ પણ ભાષાને લાગુ પડી શકે એવી રીતે જ્યારે અભ્યાસ કરવામાં આવે છે ત્યારે એ ધ્વનિનો અભ્યાસ હોય છે. પરંતુ જ્યારે કોઈ એક ચોક્કસ ભાષાના ધ્વનિતંત્ર વિશે અભ્યાસ કરવામાં આવે ત્યારે એને ફોનેમિક્સ કહે છે. એની અંદર ધ્વનિ ઘટકનો અભ્યાસ થાય છે. અને તમે ચોક્કસપણે ધ્વનિ અને ધ્વનિ ઘટક વચ્ચેનો ભેદ તો જાણતા જ હશો. તો ફોનેટિક્સ જે અભ્યાસ કરે છે, જે વિશ્વની કોઈ પણ ભાષાને લાગુ પડી શકે, કોઈ પણ ભાષાની આજે ભાષા વિજ્ઞાની જે ભાષા જાણે છે, નથી જાણતો, પરિચિત છે, અપરિચિત છે, એવી કોઈ પણ ભાષાનો જ્યારે એને અભ્યાસ કરવો હોય ત્યારે એ 3 રીતે અભ્યાસ કરવો જરૂરી બને છે. ઉચ્ચારણમૂલક ફોનેટિક્સ એટલે કે આર્ટિક્યુલેટરી ફોનેટિક્સ, શ્રવણમૂલક એટલે કે ઓડિટરી ફોનેટિક્સ, અને ધ્વનિતરંગમૂલક એટલે કે એકોસ્ટિક ફોનેટિક્સ. તમે જાણો છો એમ કે વક્તા અને શ્રોતા
એ જ્યારે વક્તા બોલે છે અને શ્રોતા સાંભળે છે અને એનું જે વહન થાય છે, એનો જે અભ્યાસ કરવાનો છે, એ અભ્યાસ આ ધ્વનિ વિચારશાસ્ત્ર દ્વારા થાય છે. તમે જાણો છો એમ કે ભાષા દ્વિસ્તરીય રચના છે. વક્તા બોલે છે અને શ્રોતા સાંભળે છે. બોલાતું સંભળાતું સ્વરૂપ એ ભાષાનું પાયાનું સ્વરૂપ છે. આપણે ભાષાની વ્યાખ્યા જ્યારથી સમજ્યા છીએ ત્યારથી આપણે એને વાચ્ય શ્રાવ્ય આદતોની વ્યવસ્થા તરીકે શીખ્યા છીએ. લિપિ એને સાચવવાનું એક બીજું રૂપ છે, તે આપણે જાણીએ છીએ. તો આ જે દ્વિસ્તરીય વ્યવસ્થા છે, એનું જે પહેલું સ્તર છે એ છે આ ધ્વનિઓ. તમે જાણો છો એમ કે ધ્વનિ એ એવી વ્યવસ્થા છે જેને એના પોતાના કોઈ અર્થ નથી. પણ પછી જ્યારે એ ધ્વનિ અથવા ધ્વનિ શ્રેણી ઉપર અર્થનું આરોપણ કરવામાં આવે અને રૂપ છે, પદ છે, વાક્ય છે, સંવાદ છે, ત્યાં સુધીની જે બધી રચનાઓ શક્ય બને છે એ એનું બીજું સ્તર છે. તો જે આરંભ થાય છે અભ્યાસનો એ એના નાનામાં નાના ઘટક ધ્વનિથી થાય છે. ધ્વનિ એ ભાષાનો એવો ઘટક છે કે એનાથી નાનું બીજું કશું નથી. અને એની બીજી ખાસિયત એ છે ભાષા વ્યવસ્થા સંદર્ભે કે ધ્વનિનો પોતાનો કોઈ જ અર્થ નથી હોતો. ફોનોલોજી આપણે કીધું એમ કે ધ્વનિ વ્યવસ્થાનો અભ્યાસ કરનાર શાસ્ત્ર છે અને બે રીતે એ અભ્યાસ કરે છે. સમગ્ર ભાષાઓ પૈકી જે સામાન્ય લાક્ષણિકતાઓ તારવી શકાય તેનો અભ્યાસ અને કોઈ એક ચોક્કસ ભાષા સંદર્ભે જે ધ્વનિતંત્ર તારવી શકાય, એના જે સભ્ય ધ્વનિઓ છે, એના જે ફોનીમ્સ છે, એના જે ધ્વનિ ઘટક છે, એના સંદર્ભે થતો અભ્યાસ. બહુ મોટા જે ભાષા વિજ્ઞાની થઈ ગયા જેમનો ધ્વનિતંત્ર સંદર્ભે વિશેષ અધ્યયન રહ્યું છે એવા પાઇક એ એવું કહે છે કે ફોનેટિક્સ જે છે એ વિશ્વની વિવિધ ભાષાઓમાંથી ધ્વનિઓની કાચી સામગ્રી ભેગી કરે છે. એના આધારે જે લાક્ષણિકતાઓ તરવાય છે ત્યારે કોઈ એક ચોક્કસ ભાષાનો અભ્યાસ કરવાનું આસાન બની જાય છે. અને એટલે એ એવું કહે છે કે ફોનેટિક્સનો અભ્યાસ કાચી સામગ્રી ભેગી કરે છે અને ફોનેમિક્સનો અભ્યાસ એને પકાવે છે. એને કોઈ એક ચોક્કસ ભાષાના અભ્યાસ સંદર્ભે એ મદદરૂપ બને છે. હવે આપણે આ જે ભાષા પ્રયોગ કરીએ છીએ એમાં આપણે સતત જોઈએ છીએ કે એ વક્તા અને શ્રોતા વચ્ચે થતું અવગમન છે. વક્તા કંઈક કહે છે, શ્રોતા કંઈક સાંભળે છે. પણ શું આ માત્ર બે છેડા જ છે? માત્ર આ બે છેડાનો અભ્યાસ નથી. વક્તા જ્યારે બોલે છે ત્યારે એ ધ્વનિનું નિર્માણ કરે છે. એ પોતાના તરફથી ધ્વનિનું નિર્માણ કરી અને એને બહાર, તમે જુઓ કે હોઠની બહાર આવે છે ત્યારે એ ધ્વનિ શ્રાવ્ય બને છે. પણ જ્યારે એ શ્રોતાના કાન સુધી પહોંચે છે અને શ્રોતા એને સાંભળે છે, એ બેની વચ્ચે હવાના તરંગોમાંથી એ ધ્વનિના તરંગો પસાર થાય છે. અને એટલે ધ્વનિ વિચારશાસ્ત્ર ધ્વનિને 3 દ્રષ્ટિકોણથી એનો અભ્યાસ કરે છે. એક, એ કેવી રીતે બોલાય છે. બીજું, એ કેવી રીતે સંભળાય છે. અને ત્રીજું, એનું વહન એવું કેવી રીતે થાય છે કે જેના કારણે વક્તા જે બોલ્યા છે તે જ શ્રોતાને સંભળાય છે. કારણ કે જો એના સિવાય બીજું કંઈક સંભળાય તો શક્ય છે કે અવગમન શક્ય જ ન બને. તો આ 3 બાબતોને ધ્યાનમાં રાખીને ધ્વનિ વિચારશાસ્ત્ર જે છે એ ધ્વનિનો 3 દ્રષ્ટિકોણથી અભ્યાસ કરે છે. એક, કેવી રીતે ઉચ્ચાર થાય છે. બીજું, કેવી રીતે સંભળાય છે. અને ત્રીજું, કેવી રીતે એનું વહન થાય છે. મિત્રો, તમે ઉચ્ચારણ પ્રક્રિયા ભણી ગયા છો. તમે ભણી ગયા છો કે દુનિયાના અનેક ધ્વનિઓ છે પણ એ ધ્વનિઓ ભાષા વ્યવસ્થાના સભ્ય નથી હોતા.
વાગ અવયવો દ્વારા જે ધ્વનિઓનું નિર્માણ થાય છે એને જ આપણે જે તે ભાષાના ધ્વનિઓ કહીએ છીએ. અને તમે ભણ્યા છો કે હવાના જે કંપનો છે એ જ્યારે સંભળાય છે ત્યારે આપણે એને ધ્વનિ કહીએ છીએ. તો આપણા શરીરમાં કયા ધ્વનિઓ શ્રાવ્ય બને છે? હવાના કયા કંપનો શ્રાવ્ય બને છે જે એને ધ્વનિમાં રૂપાંતર પામીને આપણે જેને સાંભળીએ છીએ? તો એ છે આપણી ઉચ્છ્વાસ રૂપે નીકળતી હવા. ઉચ્છ્વાસ રૂપે નીકળતી હવા નાદતંત્રીને કેવી રીતે કંપાવે છે, એ જે ઉચ્છ્વાસ રૂપે હવા નીકળી છે એનો જથ્થો કયા પ્રકારનો છે, નાદતંત્રીના કંપનો કેવા પ્રકારના છે, નાદતંત્રી પાસેથી પસાર થતી વખતે એ હવાનો ફોર્સ કેવા પ્રકારનો છે, એ મુખપથમાંથી જ પસાર થાય છે, નાસિકાપથમાંથી પસાર થાય છે કે મુખપથ અને નાસિકાપથ બંનેમાંથી પસાર થાય છે, કેવી રીતે પસાર થાય છે, એ મુખપથમાંથી પસાર થાય છે ત્યારે ઉચ્ચારણ અંગ જે છે એ કેવી રીતે સક્રિય થાય છે, કયા ઉચ્ચારણ સ્થાન પાસે સક્રિય થાય છે, એ કેવા પ્રકારના પોલાણનું નિર્માણ કરે છે, એ ઉચ્ચારણ અંગ ઉચ્ચારણ સ્થાનની સાથે કયા પ્રયત્નોથી એને સ્પર્શે છે, એની નજીક જાય છે, શું કરે છે, એ વખતે મુખ વિવરનો આકાર કેવો છે, અને હવા કેવી રીતે મુક્ત થાય છે, સ્ફોટ સાથે મુક્ત થાય છે, ઘસારા સાથે મુક્ત થાય છે. આ બધી જ નાની નાની બાબતો કયું ઉચ્ચારણ કયા ઉચ્ચારણ સ્થાનને સ્પર્શે છે, જો જીહ્વાગ્ર દાંતને સ્પર્શે તો ઉચ્ચારણ બદલાઈ જશે, જો એ તાળવાને સ્પર્શે તો ઉચ્ચારણ બદલાઈ જશે, નાદતંત્રીના કંપનો ઓછા હશે તો ધ્વનિ બદલાઈ જશે, નાદતંત્રીના કંપનો વધારે હશે તો ધ્વનિ બદલાઈ જશે. અને આમાં પણ મેં તમને કહ્યું એમ કે દરેક ભાષાનું પોતાનું અલગ અલગ ધ્વનિતંત્ર તો છે જ. એટલે શક્ય છે કે કોઈ એક ભાષા માટે કોઈ એક ધ્વનિ જુદા કંપનો ધરાવતો હોય, હવાનો જુદો જથ્થો ધરાવતો હોય, શક્ય છે કે બીજી ભાષા માટે એનાથી કોઈ ફેર ના પણ પડતો હોય. દાખલા તરીકે આપણે જેને ગીતા કહીએ છીએ, એટલે કે ગુજરાતી ભાષામાં જેને ગીતા કહેવાય છે, તે જ શબ્દ જો કોઈ દક્ષિણ ભારતમાં બોલે તો શક્ય છે કે ગીથા બોલે. એટલે કે ગુજરાતીમાં એ હવાનો જથ્થો પ્રમાણમાં ઓછો હોય અને દક્ષિણ ભારતમાં શક્ય છે કે એમાં હવાનો વધારાનો જથ્થો ઉમેરાય. અને દક્ષિણ ભારતના ભાષકને તમે પૂછો તો એના મતે આ બંને ધ્વનિ એક જ હોય, આ વસ્તુ શક્ય છે. તો ધ્વનિતંત્ર આ બંને દ્રષ્ટિકોણથી અભ્યાસ કરે છે કે ક્યાં સુધી હવાનો વધારાનો જથ્થો ન ભળ્યો હોય તો એ અલ્પપ્રાણ હોય, હવાનો વધારાનો જથ્થો ભળ્યો હોય તો એ મહાપ્રાણ હોય, તો એની ફ્રિકવન્સી કેવી હોઈ શકે, એના કંપનો કેવા હોઈ શકે. આ બધો અભ્યાસ આપણે ઉચ્ચારણમૂલક ફોનેટિક્સ એટલે કે આર્ટિક્યુલેટરી ફોનેટિક્સમાં એનો થાય છે. ફોનેટિક્સની જે બીજી શાખા છે એ છે શ્રવણમૂલક ફોનેટિક્સ. આપણે ધ્વનિનો જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે સૌથી પહેલી જે વાત સમજાય છે તે આ જ છે કે જે સાંભળી શકાય છે તે ધ્વનિ છે. એટલે ઘણી વખત એવું બને કે આગળ બેઠેલા શ્રોતાઓ માટે જે ધ્વનિ હોય એ પાછળ બેઠેલા શ્રોતાઓ માટે કદાચ ધ્વનિ ન હોય, અને એટલે ક્યાંક તમને એવું સાંભળવા મળે અથવા તમે એવું ક્યાંક કહ્યું હોય કે સહેજ મોટેથી બોલો, પાછળ સંભળાતું નથી. સંભળાતું નથી એટલે કે એ ધ્વનિ બનતો નથી. ધ્વનિ માટે બંને શરતો જરૂરી છે, એના નિર્માણની પણ અને એના સંભળાવાની પણ. તો જ્યારે ધ્વનિ સંભળાય છે ત્યારે શું થાય છે? ઉચ્ચારાયેલી જે હવા છે, ધ્વનિરૂપ જે કંપિત હવા છે, એ કાનને અથડાય છે. આપણો જે શ્રુતિપથ છે, અહીંયા આગળ આપણો આ કાનનો પડદો જે આવેલો છે, અહીંયા આગળ તમે એમ કહો કે કાનનું કાણું છે, પણ ત્યાં આગળ શ્રુતિપથ છે. પાછળ તમારો આમ તો ડોક્ટર ના પાડે છે કે ત્યાં સુધી નહીં જવાનું કશાથી પણ એ જે છે એ કાનનો પડદો છે. અત્યારે તમે લોકો કાનમાં હેડફોન અથવા ઇયરફોન નાખીને સાંભળતા હો છો,
ત્યારે ડોક્ટર્સ એવું કહે છે કે એ વસ્તુ તમારા કાનને નુકસાન કરી શકે. કેમ? કારણ કે કાનના પડદાને એ હવા અથડાય અને એ એના કંપનોને ઓળખે અને એના કંપનોને આગળ મોકલે. આના માટે એની જે સેન્સિટિવિટી છે એ પોસિબલ છે કે એ તમારા હેડફોન અથવા ઇયરફોનથી ઓછી થઈ શકે. ઘણા બધાને બહુ જ મોટા અવાજ સાંભળવાની ટેવ છે. તો એ મોટા અવાજે જ્યારે સંગીત સંભળાતું હોય અથવા તો બીજું કંઈક સાંભળતા હોય તો પોસિબલ છે કે કાનના જે પડદા છે એ એનાથી ધીમા અવાજે કંપન પકડે જ નહીં. કાનના પડદા ટેવાઈ જાય મોટા અવાજ સાંભળવા માટે તો પણ શક્ય છે કે બહેરાશ આવી શકે. તો કાનના શ્રુતિ પથમાં પ્રવેશે છે પેલી ધ્વનિરૂપ કંપિત હવા અને કાનના પડદા સુધી પહોંચી અને એ કાનના પડદાને આંદોલિત કરે છે. એના જે કંપનો છે એ કાનની જે સંકુલ રચના છે, તમે શાળા શિક્ષણ દરમિયાન કાનની રચના ભણ્યા હશો તો તમને ખ્યાલ હશે કે એમાં એરણ પેંગડુની જે રચના છે એમાંથી આંદોલિત થઈને એ ધ્વનિરૂપ કંપિત હવા આગળ વધે છે અને ત્યાંથી એ ખોપરી પાસે રક્ષાયેલો એક ભાગ છે કોર્ટી, ત્યાં સુધી પહોંચે છે. તમે જુઓ કે ધ્વનિ કેવી રીતે આગળ વધે છે. કાન સુધી પહોંચે છે ત્યારે એ કંપિત હવા છે, પણ કાનના પડદાથી જ્યારે એ અંદર જાય છે ત્યારે ત્યાં આગળ એ પ્રવાહીમાં એ તરંગો પ્રવેશે છે અને ત્યાંથી આગળ જઈને કોર્ટી પાસે જઈને એ ઇલેક્ટ્રોકેમિકલ પલ્સ વીજ રસાયણ ધબકારા રૂપે મગજ સુધી પહોંચે છે. અહીંયા આગળ માત્ર શું થયું છે, એમણે એ ધ્વનિરૂપ કંપિત હવાનું ગ્રહણ કર્યું છે. આ માત્ર એક રિસેપ્શન પ્રોસેસ છે અને ત્યાર પછી મગજ પાસે જે પેલા ધ્વનિરૂપ ધબકારા પહોંચ્યા છે ત્યાર પછી મગજ એને ડીકોડ કરવાનું શરૂ કરે છે. એ જે ઇલેક્ટ્રોકેમિકલ પલ્સ છે એ દરેકે દરેક ધ્વનિના અલગ હોય છે. તમે વિચારશો કે આપણા મગજને કેમ 700 સુપર કોમ્પ્યુટર કરતા પણ વધારે ફાસ્ટ અથવા તો વધારે પાવરફુલ કીધું છે. કારણ કે આજે હું ક બોલું, કા બોલું, કે, કો, કી, ક્વ, ક્ષ જે કંઈ પણ બોલું છું તમે એ બધાને અલગ અલગ સાંભળી શક્યા છો. તો શું થયું, તમારા એ ક ખ ગ ને પણ તમે અલગ સાંભળો, ક કા કીને પણ અલગ સાંભળો, તો મગજ પાસે એ ઇલેક્ટ્રોકેમિકલ પલ્સને ઓળખવાની, એના કંપનોને અલગ તારવવાની કેટલી બધી સિસ્ટમ પડી હશે. અને એ ધ્વનિનું જે રીતે વર્ગીકરણ થાય છે, મગજ એ ધ્વનિને અલગ તારવે છે, તો એ આખો જે અભ્યાસ છે એ શ્રોતાના સંદર્ભે મહત્વનો બની રહે છે. કારણ કે જો તમને સંભળાય જ નહીં તો ભાષા કામ નથી કરતી. તમને સંભળાય છે પણ જો તમે એનું ક્લાસિફિકેશન નથી કરતા તો પણ એનો મતલબ રહેતો નથી. તો ભાષા વિજ્ઞાની આ રીતે આગળ વધે છે અને આના કારણે ન્યુરોલિંગ્વિસ્ટિક્સ અને એ બધી શાખાઓ પણ આની સાથે સક્રિય થાય છે. મલ્ટીડિસિપ્લિનરી શાખાઓ કામ કરે છે. ઓકે, એ આપણને આ ત્રીજું જે છે ધ્વનિ તરંગમૂલક ફોનેટિક્સ, એમાં પણ આપણને આ વસ્તુ દેખાશે. તમે જાણો છો કે વક્તા બોલ્યો, શ્રોતા સાંભળે છે અને એ વક્તા અને શ્રોતાની વચ્ચે માત્ર હવા છે. હવાના પોતાના તરંગો તો છે જ, પણ સાથે સાથે વક્તા જ્યારે બોલે છે, અને ઘણી વખત એવું બનતું હોય છે કે 4-5 જણા સાથે હોય, ટોળું સાથે હોય, બધા જ એક સાથે બોલતા હોય અને છતાં શ્રોતા એને જે વક્તાનું સાંભળવું છે, તમે લોકો ગ્રુપમાં જ્યારે વાત કરતા હશો તો પોસિબલ છે કે 2-3 મિત્રો એક સાથે વાત કરતા હોય, તો તમારે જેનું સાંભળવું છે તમે એને ધ્યાનથી સાંભળો છો તો જાણે તમે એના મોજાને રિસીવ કરી શકો છો અને એ જે કહે છે એ તમને સંભળાય છે અને તો જ તમે એને સમજી શકો છો. અને ઘણી વખત એવું બને કે બીજા બહુ જ મોટેથી વાત કરતા હોય તો બહુ ઝડપથી વાત કરતા હોય તો શક્ય છે કે તમારા જે વક્તા છે એ જે રીતે બોલી રહ્યા હોય એ તમને ન સંભળાતું હોય તો તમે બીજાને કહો છો કે ભાઈ સાહેબ ધીમેથી બોલને, આ શું કહે છે, નથી ખ્યાલ આવતો. નથી સંભળાતું, નથી ખ્યાલ આવતો, આ બંને જુદી વાત છે. જો નથી સંભળાતું તો એનો અર્થ એવો છે કે વક્તા પાસેથી આવતા જે તરંગો છે એ વચ્ચે ક્યાંક વિખરાય છે. નથી સમજાતું એટલે એ તરંગો તમારી પાસે એવી રીતે પહોંચે છે કે તમારું મગજ એને જુદી રીતે ઓળખી શકતું નથી. એનું જે વર્ગીકરણ થવું જોઈએ એ રીતે થઈ શકતું નથી. તો આ જે ધ્વનિરૂપ કંપનો છે એનો અભ્યાસ ફિઝિક્સ
મદદરૂપ થાય છે અહીંયા આગળ. દરેકે દરેક ધ્વનિ મોજા જે છે એ મોજા એની ગતિ, એના કંપ માત્રા એટલે કે એનું વાઇબ્રેશન, એની તીવ્રતા, એનો સમયગાળો, આ બધું એકબીજાથી અલગ હોય છે. તમે વિચાર કરો કે તમે ક અને ગ ને અલગ સાંભળી શકો છો, તમે ક અને ખ ને અલગ સાંભળી શકો છો. કઈ ઝડપથી બોલાય છે, કેટલી તીવ્રતાથી બોલાય છે, કેટલી લાઉડનેસથી બોલાય છે, કેટલું બધું એકસાથે ભેગું થાય છે. અને મગજ આ બધાને તારવે છે, પણ એ હવાના તરંગો આનું વહન કેવી રીતે કરે છે કે જેથી કરીને કાન એ જ રીતે એને સાંભળે છે. તો આ ગાણિતિક ચોકસાઈને અનિવાર્યપણે સાથે રાખીને ધ્વનિના આંદોલનનો જે અભ્યાસ થાય છે એ આ ધ્વનિ તરંગમૂલક ફોનેટિક્સ છે. એક ધ્વનિના તરંગથી બીજા ધ્વનિના તરંગો કેવી રીતે જુદા પડ્યા, ક અને ગ કેવી રીતે જુદો પડ્યો, ક્યાં જાય છે એમાં તમને ખ્યાલ આવે છે કે ક્યાં ગયા એવું નથી પૂછ્યું. તો એ ધ્વનિના તરંગો કેવી રીતે એકબીજાથી અલગ પડ્યા એનો અભ્યાસ આ ધ્વનિ તરંગમૂલક ફોનેટિક્સ દ્વારા થાય છે. ધ્વનિ વિચાર શાસ્ત્ર આપણે જોયું કે ભાષા વ્યવસ્થાના જે વિવિધ સ્તર છે એમાં સૌથી પહેલું મહત્વનું જે સ્તર હતું એ ધ્વનિ હતું, કારણ કે બોલવું અને સાંભળવું આખરે તો ધ્વનિ દ્વારા જ થાય છે. આપણે જે રૂપ કહીએ છીએ કે વાક્ય કહીએ છીએ કે આખા સંવાદ કહીએ છીએ, જે કંઈ પણ કહીએ છીએ, પણ એ શક્ય બને છે ધ્વનિ દ્વારા. તો સૌથી પહેલા આપણે ધ્વનિ વિચાર શાસ્ત્ર વિશે વાત કરી. હવે માત્ર કોઈ પણ ધ્વનિ બોલાયા કરે, ક લ ચ પ ર તો શો કો, તો તમને થશે કે આ શું બોલાઈ રહ્યું છે. આ રીતે અવગમન નથી સધાતું. માત્ર ધ્વનિ હોય એટલું પૂરતું નથી, પણ અવગમન સધાવવા માટે એમાં અર્થનું ઉમેરાવું જરૂરી છે. અને જ્યારે ધ્વનિ અથવા ધ્વનિ શ્રેણી સાથે અર્થ ઉમેરાય છે ત્યારે ભાષાનો જે સૌથી નાનો સાર્થ એકમ, અર્થ ધરાવતો એકમ છે, એ રૂપની રચના થાય છે. અને એ રૂપનો અભ્યાસ કરનારું જે શાસ્ત્ર છે એ રૂપ વિચાર શાસ્ત્ર છે. રૂપના મુખ્ય બે પ્રકાર છે, એક મુક્ત રૂપ છે અને એક નિબદ્ધ રૂપ છે. મુક્ત રૂપ એટલે તમે જેને ભાષામાં સીધે સીધું પ્રયોજી શકો છો, અને નિબદ્ધ રૂપ એટલે જેને કશાકની જરૂર પડે છે. કોષ જે બનેલો છે એ આ મુક્ત રૂપો છે, અથવા મુક્ત રૂપ અને નિબદ્ધ રૂપ એની કોઈક પ્રકારની રચના છે. તમે જુઓ અહીંયા આગળ કે ગ, મ, ન, જ આવા પ્રકારના ધ્વનિઓ ખાલી આપણે બોલીએ તો એનાથી તમારે કોઈ જ પ્રકારનું અવગમન સધાતું નથી. પરંતુ જ્યારે એમાંથી તમે કોઈ ધ્વનિ શ્રેણીનું નિર્માણ કરો છો, મગ, ગમ, મન, જગ, મગજ, નમન, તો તમે જુઓ એની સાથે કોઈક અર્થ સંકળાય છે અને ત્યારે એ રૂપ બને છે. હવે તમને એમ થાય કે આ જે ગમ છે કે મગ છે કે નમન છે કે મગજ છે, તો એ તો શબ્દ થયા, એને રૂપ કહેવાની જરૂર શું છે? આપણે એને સીધું શબ્દશાસ્ત્ર ન કહી શકીએ? એને રૂપ શાસ્ત્ર, રૂપ વિચાર શાસ્ત્ર કહેવાની જરૂર કેમ પડી આપણને? પણ રૂપ અને શબ્દ બંને જુદા છે. તમે જોઈ શકો છો, આપણે એક ઉદાહરણથી કામ કરીએ. તમારી સામે બકરી એવો એક શબ્દ છે, બરાબર છે? બકરી એ એક શબ્દ છે, પણ રૂપ એ એકથી વધારે છે. કયા બે રૂપ છે? બકર વત્તા ઈ. બકર એ એક પ્રાણીનો નિર્દેશ કરે છે, એ એક કોન્સેપ્ટ ઊભો કરે છે. રૂપ જે છે એ મનમાં એક વિભાવ સાથે સંકળાયેલો હોય છે. તમે કહેશો કે બકર કહીએ ત્યારે અમારા મનમાં તો કોઈ વિભાવ સંકળાયેલો નથી. અત્યારે સાચી વાત છે. આપણે આગળ જોઈએ, વાત વધારે સ્પષ્ટ થશે. તમે જ્યારે બકરી કહો છો ત્યારે તમારી પાસે બે રૂપ છે, બકર વત્તા ઈ. હવે તમે કહેશો કે આ તમે ઈ કેવી રીતે જુદો પાડ્યો? તો આ શબ્દને આપણે બીજી રીતે જોઈએ કે હું બકરી કહેવાના બદલે જો બકરો કહું છું તો
તમને તરત ખ્યાલ આવશે કે જ્યારે બકરી કીધું હતું ત્યારે એ સ્ત્રીલિંગી શબ્દ છે, બકરો કીધું તો એ પુલ્લિંગી શબ્દ છે, તો એ તમને કેવી રીતે ખબર પડી? તો તમે જુઓ, બકર વત્તા ઈ દ્વારા તમે સ્ત્રીલિંગ એકવચન ઉમેર્યું. પણ જો મેં બકરો કીધું તો બકર સાથે તમે ઓ જોડ્યો અને પુલ્લિંગ એકવચન કીધું. પણ જો મારે બહુવચન વાપરવું હોય તો હું બકરા અથવા બકરીઓ આવું કશું કહીશ. તો બકરીઓ જ્યારે કહીશ ત્યારે પણ શબ્દ તો એક જ હશે, પણ રૂપ 3 થઈ જશે. બકર વત્તા ઈ વત્તા ઓ. બકર એક પ્રાણીનો નિર્દેશ કરશે, ઈ સ્ત્રીલિંગ એકવચનનો નિર્દેશ કરશે અને ઓ ત્યાં આગળ બહુવચનનો નિર્દેશ કરશે. અને તમે જુઓ કે તમારા મગજમાં આ બધા વિભાવ કેટલી બધી હદે સ્પષ્ટ છે. જ્યારે હું બકરીઓ કહું છું ત્યારે તમે ઓ ત્યાં આગળ બહુવચનનો નિર્દેશ કરનાર ધ્વનિ તરીકે એને સમજો છો. પણ જો હું બકરો કહું છું તો ત્યાં બકર વત્તા ઓ, ત્યાં આગળ ઓ દ્વારા તમે પુલ્લિંગ એકવચન સમજ્યા છો. તમે વિચાર કરો કે આપણા મનમાં કેટલા બધા ધ્વનિ શ્રેણી અને એની સાથે સંકળાયેલા અર્થો પડેલા છે. તો આનો અભ્યાસ રૂપશાસ્ત્ર કરે છે. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ એક શબ્દ લીધો છે, અપમાનિત. ત્યાં આગળ તમે જોઈ શકો છો કે અપ વત્તા માન વત્તા ઈત એવી રચના છે. એક શબ્દ છે માન, પણ એની સાથે કોઈ ખરાબનો અથવા વિરોધીનો અર્થ જોડવો છે, ત્યારે આપણે આગળ એક રૂપ ઉમેર્યું, અપમાન. અપમાન એક સંજ્ઞા છે, પણ એને વિશેષણ બનાવવું છે, પાછળ ઈત એવું બીજું એક રૂપ ઉમેર્યું. તો તમે જુઓ, શબ્દ એક છે અપમાનિત, પણ રૂપ 3 છે, અપમાનિત. હવે આપણને એમ થાય કે ચલો શબ્દને આપણે રૂપમાં વહેંચ્યા, પણ હવે આપણી સામે જે છે એ રૂપ છે કે શબ્દ છે એ કેવી રીતે ખબર પડે? તો રૂપ જે છે એ એક જ ઘટક હશે. રૂપને તમે એનાથી વધારે નાના ટુકડાઓમાં નહીં વહેંચી શકો. એનાથી નાના ટુકડામાં જો વહેંચવા જશો તો માત્ર કાં તો ધ્વનિ રહી જશે, કાં તો અર્થહીન રચના થશે, અથવા તો કંઈક જુદો જ અર્થ થશે. દાખલા તરીકે આંખ શબ્દ છે, તો હું એનો આ અને ખ એવા બે રૂપમાં એને નહીં વહેંચી શકું. તો એ માત્ર ધ્વનિઓ બનીને રહી જશે. એના દ્વારા કોઈ પણ પ્રકારનું અર્થગત અવગમન સાધી શકાશે નહીં. તો એ જ રીતે જ્યારે હું છોકરો કહું છું અથવા છોકરી કહું છું અથવા છોકરું કહું છું, ત્યારે છોકર વત્તા ઓ અથવા છોકર વત્તા ઈ અથવા છોકર વત્તા ઉ એવા રૂપોમાં એને વહેંચી શકો છો. પણ તમે છોકરને છોકર ભલે કરતો એવા અર્થમાં સમજશો તો શું થશે? અર્થ બદલાઈ જશે. છ કરતો કરવા દેને, તો ત્યાં આગળ છોકરોનો અર્થ નથી, છ કર ભલે કર એવો કોઈક અર્થ થાય છે. છ કરતો કદાચ બોલીગત પ્રયોગ હોય તો તમે બીજું ઉદાહરણ જુઓ, તમને ખ્યાલ આવશે કે હું હાથી શબ્દ વાપરું છું તો તમે કહો કે હાથ વત્તા ઈ એવા બે છૂટા ન પાડી શકાય. પણ અગેન તમે અહીંયા આગળ સમજો કે જ્યારે હાથી કહું છું ત્યારે મારા મનમાં જે વિભાવ છે એવો જ વિભાવ જ્યારે હું હાથ વત્તા ઈ કહું છું ત્યારે એ અર્થ, એ વિભાવ સચવાયેલો રહે છે? નથી રહેતો. હાથ એ કંઈક જુદો શબ્દ થઈ જાય છે. ત્યાં આગળ હાથ એવા અંગ સાથે ઈ સ્ત્રીલિંગી પ્રયોગ એવી રચના નથી. તો શું થયું? તમે જ્યારે હાથી કહો છો ત્યારે એ એવું રૂપ છે કે જેનું આનાથી વધારે વિભાજન થવું શક્ય નથી. જો તમે એનાથી નાનું વિભાજન કરવા જશો તો શું થશે? અર્થ બદલાઈ જશે અને ઈનો તો કોઈ અર્થ પણ નહીં રહે, કારણ કે હાથી એ કોઈ સ્ત્રીલિંગી સંજ્ઞા નથી, હાથી તો પુલ્લિંગી સંજ્ઞા છે. તો તમે હાથો કહશો, હાથો કહશો તો તમને તરત મગજમાં ખુરશીનો હાથો આવશે. તમને સમજાય છે આખી વાત? તો આ રૂપના મુખ્ય બે પ્રકાર છે, મુક્ત રૂપ અને નિબદ્ધ રૂપ.
જે રૂપ સીધે સીધા પ્રયોજી શકાશે એને મુક્ત રૂપ કહેવાય છે. એને ભાષામાં સીધા વાપરવા માટે અન્ય કોઈ રૂપની જરૂર નથી પડતી. તમે તમારી આસપાસ અનેક શબ્દો એવા જોઈ શકશો કે એનાથી નાનો ઘટક એ બની શકશે નહીં. કાન છે તો કા અને ન એવા છૂટા નહીં પડે. પુસ્તકમાં પુ વત્તા સ્તક કે પુસ્ત વત્તા ક આવું છૂટું નહીં પડી શકે. તો એ એવું રૂપ છે, એને તમે સીધું ભાષામાં વાપરો છો. તો આ રૂપ પણ છે અને શબ્દ પણ છે. પણ જ્યારે આપણે નિબદ્ધ રૂપની વાત કરીએ છીએ તો નિબદ્ધ રૂપ એ છે જેને ભાષામાં સીધું પ્રયોજી શકાતું નથી. એને ભાષામાં પ્રયોજવા માટે અન્ય રૂપની જરૂર પડે છે. દાખલા તરીકે છોકરો શબ્દ છે તો તમે એને છોકર વત્તા ઓ એવા બે રૂપમાં વહેંચો. હવે જો આ રીતે તમે વાપરશો તો જ તમને એનો અર્થ સમજાશે. તો છોકરનો અર્થ મનુષ્યનું સંતાન. તમે ચકલીનો છોકરો કે ભેંસનો છોકરો નહીં કહો, બરાબર છે. મનુષ્યનું સંતાન હશે તો જ તમે ત્યાં છોકર શબ્દને વાપરી શકશો. તો એ સાર્થ ધ્વનિ શ્રેણી છે. એને વધારે નાના એકમમાં વહેંચી શકાય એમ નથી, આપણે આગળ જોયું તેમ, બરાબર છે. પણ છોકરને તમે સીધે સીધું ભાષામાં વાપરી શકશો નહીં. એને તમારે અન્ય કોઈક રૂપ સાથે જોડવું પડશે. જેમ કે છોકર વત્તા ઓ કરીને છોકરો, કે છોકર વત્તા ઈ કરીને છોકરી, કે છોકર વત્તા મત કરીને છોકર મત, બુદ્ધિના સંદર્ભે. તો એવા કોઈક નિબદ્ધ રૂપ સાથે એને જોડવાનું થશે અને ત્યારે એવા કોઈક શબ્દ બની શકશે. તો નિબદ્ધ રૂપ એવું છે કે જે ભાષામાં સીધું પ્રયોજી શકાતું નથી. તમે રંગોને દાખલા તરીકે જુઓ રૂપને સમજવા માટે, તો લાલ છે, સફેદ છે, એ કેવા રંગ છે, એટલે કેવા શબ્દ છે? મુક્ત રૂપ છે. તમારે લાલ કે સફેદને ભાષામાં વાપરવા માટે કશા સાથે જોડવાની જરૂર નથી. પણ જો ધોળું કેવું હશે તો ધોળની સાથે ઓ ઈ ઉ જોડી શકાશે. પીળું કેવું હશે તો પીળની સાથે ઓ ઈ ઉ જોડી શકાશે. તો ધોળને તમે વાક્યમાં સીધું નથી વાપરી શકતા, ઓને તમે સીધું નથી વાપરી શકતા, તો એ નિબદ્ધ રૂપ છે. એટલે કે મુક્ત રૂપ પોતે શબ્દ હોય છે, પણ નિબદ્ધ રૂપ એ અન્ય નિબદ્ધ રૂપ સાથે અથવા અન્ય મુક્ત રૂપ સાથે જોડાય ત્યારે એ શબ્દ બને છે. અને શબ્દકોશ જે છે એ આવા મુક્ત રૂપ અથવા નિબદ્ધ રૂપની અન્ય રૂપ સાથેની જે રચના છે એની સાથે બનેલી જે શબ્દ બન્યો છે એ શબ્દકોશમાં આવી શકે છે. તો રચનાઓ 3 પ્રકારની હોઈ શકે. મુક્ત રૂપ વત્તા મુક્ત રૂપ, દાખલા તરીકે માતા પિતા, અથવા રામ સીતા અથવા સીતારામ. તો ત્યાં આગળ શું થયું કે બે મુક્ત રૂપ છે અને એ બે મુક્ત રૂપને એક સાથે મુકાયા છે. સમાસ માટે જે પાયાની શરત છે એ આ છે કે એ બે મુક્ત રૂપની રચના છે. બીજું જે છે એ મુક્ત રૂપ અથવા નિબદ્ધ રૂપ અથવા નિબદ્ધ રૂપ અથવા અને મુક્ત રૂપ આની રચના હોઈ શકે, બરાબર છે. દાખલા તરીકે આપણે કહીએ કે ગણિત, તો ગણવું, ગણ એ મુક્ત રૂપ છે અને એની સાથે ઈત એવું નિબદ્ધ રૂપ છે. તો ગણિત એ મુક્ત રૂપ વત્તા નિબદ્ધ રૂપની રચના છે. અથવા નિબદ્ધ અને મુક્ત રૂપ, દાખલા તરીકે સુપુત્ર. તો શું એકલો ભાષામાં નથી વાપરી શકાતો. કોઈને તમે એવું નહીં કહી શકો કે એનો સ્વભાવ શું છે, એનો સ્વભાવ સારો છે એમ જ કહેવું પડે. શું એને ભાષામાં તમે સીધું ના પ્રયોજી શકો. તો તમે જ્યારે સુપુત્ર કહો છો ત્યારે એ નિબદ્ધ વત્તા મુક્ત રૂપની રચના છે. અને બે નિબદ્ધ રૂપ એક સાથે ભેગા થાય. આપણે દાખલા તરીકે જોયું છોકરો, તો છોકર પણ નિબદ્ધ રૂપ છે, ઓ પણ નિબદ્ધ રૂપ છે. તો આવા જે શબ્દો છે એ આપણે ભાષામાં વાપરતા હોઈએ છીએ. મુક્ત રૂપને શબ્દ તરીકે વાપરીએ છીએ, બે મુક્ત રૂપની રચનાને વાપરીએ છીએ, મુક્ત રૂપ અને નિબદ્ધ રૂપ જે છે એની રચનાને વાપરીએ છીએ, નિબદ્ધ અથવા મુક્ત રૂપની રચનાને વાપરીએ છીએ, નિબદ્ધ વત્તા નિબદ્ધ રૂપ એ રચનાને આપણે વાપરીએ છીએ.
તો રૂપ વિચાર શાસ્ત્ર આ પ્રકારની જે શબ્દ બને છે, જે રચના બને છે, એનો અભ્યાસ કરે છે. હવે આપણે કહીએ છીએ કે રૂપ સાથે અર્થ સંકળાયેલો હોય એ જરૂરી છે. તો મુક્ત રૂપો જે છે, તમે કોઈ પણ શબ્દ જુઓ, તમે કાન જુઓ, આંખ જુઓ, ખુરશી જુઓ, તો એના શું છે? કોષગત અર્થો છે. એટલે કે એક વિભાવનાગત અર્થ છે એના. પણ જે નિબદ્ધ રૂપ હોય છે એ શક્ય છે કે વિભાવનાગત અર્થ પણ ધરાવતા હોય અને વ્યાકરણી અર્થ પણ ધરાવતા હોય. દાખલા તરીકે દુર્જન એવો શબ્દ છે, તો દુહ, દુહ એટલે ખરાબનો અર્થ આપનાર. દુહ એ જે છે એ નિબદ્ધ રૂપ છે, જન જે છે એ મુક્ત રૂપ છે. તો જન એ કોષગત અર્થ ધરાવે છે અને એ મુક્ત રૂપ છે. તમે એને સીધા શબ્દ તરીકે વાપરી શકો છો. પણ એની પૂર્વે આવતો દુર, દુર્જન એટલે ખરાબ જણ. એટલે શું થયું? તમે દુહ એટલે કે દૂરને કોષગત અર્થ તમે એનો જાણો છો ખરાબ. એટલે દુર્લભ, એટલે કે જે મેળવવા માટે અઘરું છે તે. જ્યાં ક્યાંય પણ તમે દૂર વાપરશો ત્યાં તમને આ પ્રકારનો અર્થ તમે જોડી અને શબ્દને સમજી શકશો. તો જ્યારે તમે ઓળખાણ કહો છો તો એમાં ઓળખ એ મુક્ત રૂપ છે અને પાછળ આણ જે છે એ નિબદ્ધ રૂપ છે. હવે ઓળખવું એનું એક વિભાવનાગત, એક કોષગત અર્થ તમારી પાસે છે, પણ એની સાથે આણ જે છે એ વ્યાકરણગત અર્થ ધરાવે છે. કેમ? કારણ કે એ ધાતુ પરથી સંજ્ઞા બનાવે છે. તમે જુઓ બીજા શબ્દો છે, લખાણ, વંચાણ, એ બધા. તો એ શું કામ કરે છે? વ્યાકરણી મોભો એનો જે છે શબ્દનો એ બદલે છે, ધાતુમાંથી સંજ્ઞા બનાવે છે અને માટે એ વ્યાકરણી અર્થ ધરાવે છે એમ આપણે કહી શકીએ. તો આપણે આગળ આ વાત થઈ ગઈ કે દુ અને આણ એ અંગસાધક પ્રત્યય છે, પણ દુ એ જે છે એ કોષગત અર્થ ધરાવે છે, આણ જે છે એ વ્યાકરણી અર્થ ધરાવે છે. તો રૂપ વિચાર શાસ્ત્ર એનો અભ્યાસ કરે છે. એ જ રીતે બે મુક્ત રૂપની રચના થાય ત્યારે એને સમાસ કહે છે. તો સમાસ પણ રૂપ વિચાર શાસ્ત્રમાં એનો અભ્યાસ થાય છે. તો રૂપ વિચાર શાસ્ત્ર આ પ્રકારની રચનાઓનો અભ્યાસ કરે છે અને આ રીતે એનું સંજ્ઞા, વિશેષણ, ધાતુ, ક્રિયા વિશેષણ એમાં વર્ગીકરણ થઈ શકે છે અને એટલે કોષ વિજ્ઞાન માટે આ શાખાનો અભ્યાસ અનિવાર્ય બની જાય છે. ત્યાર પછી વાત કરીએ વાક્ય વિચાર શાસ્ત્રની. વાક્ય જે છે એ પાયાનો ઘટક છે, કારણ કે આજે કોઈ પણ તમને શબ્દો કહી દે કે બિલાડી, કપડું, ખાંડવું, તો એનાથી એને તમે વાક્ય નહીં કહી શકો. માત્ર તમે કર્તા કર્મ ક્રિયાપદ કહી દો એટલે એને વાક્ય ન કહી શકાય. એના દ્વારા કોઈ પરિસ્થિતિ વ્યક્ત થતી હોય એ જરૂરી છે અને મોટે ભાગે જ્યારે અવગમન સાધાતું હોય છે ત્યારે આ પરિસ્થિતિનું અવગમન સાધવું એ જરૂરી હોય છે અને એટલે વાક્યને સંભાષણનો પ્રમાણમાં સંપૂર્ણ અર્થ ધરાવતો નાનામાં નાનો ઘટક કહીએ છીએ. તમે જો આપણે સૌથી પહેલા ધ્વનિને કીધું કે એ નાનામાં નાનો ઘટક છે, પછી આપણે રૂપને કીધું કે એ અર્થ ધરાવતો નાનામાં નાનો ઘટક છે અને હવે વાક્ય માટે આપણે કહીએ છીએ કે સંભાષણનો પ્રમાણમાં સંપૂર્ણ અર્થ ધરાવતો નાનામાં નાનો ઘટક છે. એમાં ક્રિયા, પ્રક્રિયા, સ્થિતિ એવી જુદી જુદી પરિસ્થિતિનું નિરૂપણ થતું હોય છે. વાક્ય જે છે એ પદોનું બનતું હોય છે. પદોનો જે ક્રમ છે એ આપણે આગળ વાત કરી એ પ્રમાણે અલગ અલગ હોઈ શકે. ક્યાંક કર્તા વાક્યને આરંભે હોય, ક્યાંક કર્મ વાક્યને આરંભે હોય, ક્યાંક ક્રિયાપદ વાક્યને આરંભે હોય, એ શક્ય છે. એની જુદી જુદી રચનાઓ પણ શક્ય છે. શક્ય છે કે વાક્યમાં એક જ પરિસ્થિતિનું નિરૂપણ થતું હોય, શક્ય છે કે વાક્યમાં એકથી વધારે પરિસ્થિતિનું નિરૂપણ થયું હોય. તો વાક્ય વિચાર શાસ્ત્ર આ રીતે વાક્યની આંતરબાહ્ય રચનાનો અભ્યાસ કરે છે. આપણે જેમ જોયું કે અવગમન જે સાધવું છે એ આ વાક્ય દ્વારા સાધી શકાય છે. તમે જો અહીંયા આગળ એક ઉદાહરણ આપ્યું છે કે કાગળ, ફૂલ એવા શબ્દોને મૂકી દો તો સમજણ, એનો સંબંધ નહીં સમજાય, પણ કાગળ પર ફૂલ, કાગળનું ફૂલ એવા જ્યારે પરિસ્થિતિજન્ય સંયોજન બને ત્યાર પછી એને આપણે વાક્યમાં પ્રયોજી શકીએ છીએ. તો આવા પદ બને. વાક્યમાં એની જે ભૂમિકા છે કે એ કર્તા છે કે એ કર્મ છે,
કે એ વિશેષણ છે, સાધન છે, સ્થાન છે, શું છે. બરાબર છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે બાએ નોકરને કામ સોંપ્યું. બરાબર છે. તો ત્યાં આગળ બા એ કર્તા છે અને નોકર એ કર્મ છે. પણ નોકરે ટેબલ લૂછ્યું એમ જ્યારે કહો છો તો ત્યાં આગળ નોકર કર્તા થઈ જાય છે. તો એ જે ભૂમિકા છે એ એને પેલો વિભક્તિ પ્રત્યે લાગે, એનું કારકત્વ સૂચવતો પ્રત્યે લાગે, પછી એ શબ્દ જે છે એ પદમાં પરિવર્તન પામે છે. અને વિશેષણ વિશેષ્ય ધરાવતું નામપદ કે ક્રિયા વિશેષણ અને આખ્યાત ધરાવતું ક્રિયાપદ એ પ્રકારની પદ રચના થાય છે અને એ ચોક્કસ ક્રમમાં યોજાય છે. અને ત્યારે વાક્ય રચના શક્ય બને છે. એનો અર્થ શું થયો કે વાક્ય રચના, વાક્ય બંધારણ, એના નિયમ, વાક્યના પ્રકાર. દાખલા તરીકે રચનાની રીતે વાત કરી તો એક જ પરિસ્થિતિ હોય તો સાદું વાક્ય, પણ એકથી વધારે વાક્ય હોય તો મિશ્ર વાક્ય, બંને વાક્ય જો સરખી રીતે જોડાયેલા હોય તો સંયુક્ત વાક્ય, પણ એક મુખ્ય અને બાકીના ગૌણ હોય તો સંકુલ વાક્ય. તો આ પ્રકારના વાક્યના પ્રકારો, એના કારકો, દાખલા તરીકે સકર્મક છે તેમાં કર્મ આવશે, પણ અકર્મક હશે તો કર્મ નહીં આવે. તો આ બધી જે બાબતો છે એનો અભ્યાસ વાક્ય વિચારશાસ્ત્ર કરે છે. ચોથી જે શાખા જોવી છે એ છે અર્થવિજ્ઞાન. સમયને ધ્યાનમાં રાખીને આપણે થોડુંક ઝડપથી ચાલીશું. અર્થવિજ્ઞાનનું કાર્ય અર્થને સમજવાનું, અર્થના પ્રકારને જોવાનું, શબ્દનો અર્થ અને વાક્યનો અર્થ કેવી રીતે અલગ પડે છે, અર્થ સાથે અન્ય કેવી બાબતો બીજી જોડાતી હોય છે, એ પરિવર્તન કેવી રીતે થાય છે અર્થના, આ બધો અભ્યાસ અર્થવિજ્ઞાન કરે છે. અર્થ એ મૂળભૂત રીતે ભાષકના ચિત્તમાં રહેલો અમૂર્ત વિભાવ છે. તમે જ્યારે ગાય એવો શબ્દ કહો ત્યારે તમારા મગજમાં એક તરત વિભાવ આકાર લે છે. એનો કોઈ ચોક્કસ આકાર નથી હોતો, પણ એક વિભાવ ઊભો થાય છે તમારા મનમાં. તો અર્થવિજ્ઞાની દ્વારા અર્થને શોધવાની અને અર્થને વર્ણવવાની કોશિશ થાય છે. ડિક્શનરીમાં જ્યારે અર્થ આપવાના હોય છે ત્યારે આ વસ્તુ બહુ જ અઘરી થતી હોય છે કે અઘરા શબ્દો જે છે એના અર્થ આપવાના સહેલા હોય છે, પણ જે સહેલા શબ્દો છે, રોજબરોજ વપરાતા શબ્દો છે, એનો અર્થ આપવાનું અઘરું થતું હોય છે. દાખલા તરીકે આંગળી, આંગળી શબ્દનો તમે શું અર્થ આપો તમે વિચારી જોજો. તો અર્થ શોધવો એ ખૂબ અઘરી બાબત છે. તો એ સંજોગોમાં જ્યારે અર્થની ડેફિનેશન આપવાની હોય, અર્થને વ્યાખ્યાયિત કરવાનો હોય, એ તો લગભગ અશક્ય થઈ જાય છે. પણ એ ચિત્તમાં એ વિભાવ કેવી રીતે ઘડાય છે, ચિત્તમાં એ વિભાવ કેવી રીતે સ્થિર થાય છે, એના આધારે અર્થના મુખ્ય બે પ્રકાર પડે છે. એક છે કેન્દ્રવર્તી અર્થ, જે એના ગુણ લક્ષણને આધારે એક વિભાવ ઊભો થાય છે. બીજો છે પરિઘવર્તી અર્થ, જે સામાજિક માન્યતા, રીત રિવાજો. દાખલા તરીકે હું તમને કહું કે તમે એમ કહો કે કન્યા અને સ્ત્રી, તો તમારી સામાજિક ઓળખાણ જે છે એ ઉમેરાશે કે કન્યા જે છે એ અપરિણિત હશે અને સ્ત્રી છે એ પરિણિત હોવાની શક્યતાઓ છે. ત્યારે જ આપણે સામાન્ય રીતે આ રીતે વાપરતા હોઈએ છીએ. તો આ બે એના મુખ્ય પ્રકાર છે. અહીંયા આગળ આપણે એને સહેજ વધારે વિગતે વાત કરી છે. જુદા જુદા ભાષા વિજ્ઞાનીઓ અર્થના જુદા જુદા પ્રકાર પાડે છે. ખ્યાલગત અર્થ, વિશેષ લાક્ષણિકતાગત અર્થ, કે દાખલા તરીકે મંગળસૂત્ર અને હાર તો બે જુદા પડશે. શૈલીગત અર્થ, લાગણી છે, પ્રતિબિંબિત અર્થ છે, પરિસરગત અર્થ છે, ધ્યેયસૂચક અર્થ છે, બીજા પણ છે. સંદર્ભ પ્રમાણે અર્થ બદલાતા હોય, કક્ષા પ્રમાણે બદલાતા હોય, વક્તાના મનમાં શું રહેલું છે તે સમજવાનું હોય, શ્રોતા શું સમજે છે તે સમજવાનું હોય. અર્થ વિચાર આ બધી જ બાબતોનો અભ્યાસ કરે છે. એ પોતે ઐતિહાસિક ભાષા વિજ્ઞાન, મેં તમને આગળ પણ કીધું કે મલ્ટીડિસિપ્લિનરી, અન્ય શાખાઓ સાથે, અન્ય શાસ્ત્ર સાથે, અન્ય જ્ઞાનાત્મક શાખાઓ સાથે જોડાઈને અભ્યાસ થતા હોય છે. તો અર્થ વિચાર પોતે પણ, અર્થ વિજ્ઞાન પોતે પણ ઐતિહાસિક ભાષા વિજ્ઞાન સાથે સંકળાય છે. ત્યાર પછી આપણે જે જોવાનું છે એ છે ધ્વનિરૂપ તંત્ર, મોર્ફોફોનેટિક્સ. હવે તમને એમ થશે કે ધ્વનિ છે, રૂપ છે, પદ છે, વાક્ય છે, ત્યાં સુધી તો બધી વિગતો સમજાતી હતી, પણ આની અંદર તો બે શાખાને એક સાથે મૂકવાની વાત થઈ. અહીંયા આગળ ધ્વનિ અને રૂપ આ બંનેને એક સાથે મૂકવાની વાત થઈ. તો ક્યારેક એવું બને છે કે ધ્વનિ વ્યવસ્થા અને રૂપ વ્યવસ્થા આ બંને એક સાથે સક્રિય થાય છે.
એટલે એકને બાજુ પર મૂકીને માત્ર ધ્વનિનો અભ્યાસ કરવાથી પણ ક્ષેત્ર ન સમજાય, માત્ર રૂપને સમજવા જઈએ તો પણ એ ક્ષેત્ર ન સમજાય. ધ્વનિ અને રૂપ બંનેને જો એક સાથે સમજવામાં આવે તો જ આપણે આ રચનાને સમજી શકીએ. એક ઉદાહરણ આપું છું કે દાખલા તરીકે જગતગુરુ એવો એક શબ્દ છે. હવે પાઈકે જે ધ્વનિ વ્યવસ્થાના કેટલાક નિયમો આપ્યા છે, એ પૈકી એક નિયમ આપ્યો છે કે ધ્વનિ જે છે એ એમના પરિસર એટલે કે એમની આજુબાજુ જે ધ્વનિઓ ઉચ્ચારાય છે એ પ્રમાણે બદલાય છે. તમે આપણી પાસે જો સમય હોત તો આપણે વધારે વિસ્તારથી ધ્વનિઓ કેવી રીતે બદલાય છે એને જોત, પણ એ અહીંયા આગળ આપણે અત્યારે બહુ અભિપ્રેત પણ નથી અને સમય પણ નથી. એ સંજોગોમાં એક જ ઉદાહરણ દ્વારા જગતગુરુ જે છે એના દ્વારા આપણે એને સમજીએ. કોઈ એક ધ્વનિ જે છે એ એની પછી જે શબ્દ અથવા રૂપ આવતું હોય એના આધારે એનામાં પરિવર્તન આવે છે. દાખલા તરીકે શબ્દ છે જગત વત્તા ગુરુ. હવે તમે બધા ભણ્યા છો, સંધિ ભણ્યા છો એટલે તમને બધાને ખબર છે કે એ જગતગુરુ થઈ જશે. પણ એ જગતગુરુ કેમ થશે? તો જગત શબ્દ જે છે એનો છેલ્લો ધ્વનિ જે છે એ છે ત. હવે વળી પાછું આપણે ધ્વનિ વ્યવસ્થાને યાદ કરીએ, ઉચ્ચારણ પ્રક્રિયાને યાદ કરીએ તો ઉચ્ચારણ પ્રક્રિયા શું કે છે કે ધ્વનિ ઘોષ હોય, અઘોષ હોય, અલ્પપ્રાણ હોય, મહાપ્રાણ હોય, બરાબર છે. એના જે સ્થાન છે એ કંઠ્ય છે, દંત્ય છે, કંઠ્ય, તાલવ્ય, દંત્ય, મૂર્ધન્ય, ઓષ્ઠ્ય, આમાંના કોઈ પણ પ્રકારનું હોઈ શકે, બરાબર છે. તો ત ધ્વનિને તમે જુઓ તો ત ધ્વનિ એની લાક્ષણિકતા આપણા ચિત્તમાં કેવી રીતે રોપાયેલી છે કે એ ત ધ્વનિ અઘોષ છે, અલ્પપ્રાણ છે, દંત્ય છે, સ્પર્શ વ્યંજન ધ્વનિ છે. આપણું ચિત્ત તના કોઈ આકારને નથી ઓળખતું. તના કોઈ આકારને આપણે ઓળખતા હોઈએ તો આપણે ધ્વનિ ઘટકમાં અભ્યાસ કરી ગયા છીએ કે તો પછી કોઈ ઉર્દુ ભાષકે લખેલો ત, કે કોઈ આફ્રિકન ભાષકે લખેલો ત, કે કોઈ ફ્રેન્ચ ભાષકે લખેલો ત ગુજરાતી ભાષક ન ઓળખી શકે, બરાબર છે. પણ એ બોલાયેલો ત ઓળખી શકાય છે કારણ કે ચિત્તમાં અઘોષત્વ, અલ્પપ્રાણત્વ, દંત્યત્વ, સ્પર્શત્વ, વ્યંજન ધ્વનિની ઓળખાણ પડેલી છે એક વિભાવ તરીકે. જગત શબ્દનો ત ધ્વનિ અને એના પછી આવતું બીજું રૂપ છે ગુરુ. ગુરુમાં જે છે પહેલો ધ્વનિ એ છે ગ. ગ ધ્વનિની લાક્ષણિકતા શું છે? એ ઘોષ છે, એ અલ્પપ્રાણ છે, કંઠ્ય છે, સ્પર્શ છે, વ્યંજન છે અને ધ્વનિ તો છે જ, બરાબર છે. તો ગુરુનો ગ ધ્વનિ જે છે એ ઘોષ છે. ઓકે, એના લીધે શું થયું? એના અસરના લીધે જગતનો જે ત છે એનામાં પણ પરિવર્તન આવે છે. શું પરિવર્તન આવે છે? કે ત જે છે એ અઘોષ ધ્વનિ છે, પણ ગ છે એ ઘોષ ધ્વનિ છે. એના પરિણામે ત અઘોષના બદલે એની ગ ધ્વનિના જે કંપનો છે, આપણે જાણીએ છીએ કે અઘોષના કંપનો છે, અઘોષના કંપન વધારે હોય, તો ઘોષ ધ્વનિના જે કંપનો છે એ આગળના તમાં ઉમેરાય છે. કેમ? કારણ કે પાઇકનો નિયમ છે કે પાછળના ધ્વનિથી આગળનો ધ્વનિ અસર પામે છે. તો પાછળના ધ્વનિના ઘોષત્વને કારણે, એના કંપનોને કારણે આગળનો જે ત ધ્વનિ છે જે અઘોષ છે એ ઘોષ થાય છે. અને તમે જાણો છો કે ત, થ, દ, ધ. ત અઘોષ અલ્પપ્રાણ છે, થ અઘોષ મહાપ્રાણ છે, દ ઘોષ અલ્પપ્રાણ છે એટલે કે ત અઘોષ અલ્પપ્રાણ અને દ ઘોષ અલ્પપ્રાણ એટલે કે ત નું દ માં પરિવર્તન થાય છે. અને એટલે જગત એ શબ્દનું જગતગુરુમાં તના બદલે ગ થાય છે, બરાબર છે. એ જ રીતે તમે જુઓ કે સતમાર્ગ છે તો મ અનુનાસિક છે તો ત, થ, દ, ધ, ન. દંત્ય વર્ગનો અનુનાસિક છે ન, તો મ ના અનુનાસિકત્વથી અસર પામીને ત નકારમાં પરિવર્તન પામે છે અને માટે ત્યાં આગળ સન્માર્ગ એવો શબ્દ બને છે. તો વિદ્યુત લેખામાં લ ને કારણે ત જે છે એ લ માં પરિવર્તન પામે છે અને વિદ્યુલ લેખા એવો ધ્વનિ આપણી પાસે આવે છે. તો તમે જુઓ કે ધ્વનિ રૂપ ધ્વનિને કારણે ધ્વનિ પરિવર્તન પામે છે, એના કારણે રૂપ પરિવર્તન થાય છે અને એટલે ધ્વનિ અને રૂપ બંનેમાં પરિવર્તન આવતું હોવાથી આ ધ્વનિરૂપ તંત્ર
આખો એનો અલગથી અભ્યાસ કરે છે. તો આ અભ્યાસ માટે ધ્વનિ વિચારશાસ્ત્ર અને રૂપ વિચારશાસ્ત્ર બંને જરૂરી છે. માટે આપણે એને ધ્વનિરૂપ તંત્ર કહીએ છીએ. તો આપણે જોયું કે જેમ સમાસ છે એનો રૂપ વિચાર એનો અભ્યાસ કરે છે, તો સંધિનો અભ્યાસ ધ્વનિરૂપ તંત્ર કરે છે. તો આ જે છે એ ભાષા વિજ્ઞાનની મુખ્ય શાખાઓનો આપણે અભ્યાસ કર્યો. આપણે ધ્વનિ વિચારશાસ્ત્ર, રૂપ વિચારશાસ્ત્ર, વાક્ય વિચારશાસ્ત્ર, અર્થ વિચારશાસ્ત્ર અને ધ્વનિરૂપ તંત્રની વાત કરી. આશા રાખું છું કે તમને આ આખી ચર્ચા મદદરૂપ થશે અને તમને આ વિષય સ્પષ્ટ થયો હશે. તો એ સાથે અહીંયા આગળ હું વિરમું છું. આભાર.